ગુડ મોર્નિંગ. જો બીજા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં ગઈ વખતે જે દાખલા ગણ્યા હતા કદાચ 2.9 સુધી આપણે ગણેલા. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 ગણેલો છે. પછી 2.10, 11, 12 અને 13 એ જે પ્રશ્નો છે સાર્થક અંકોને લગતા જે દાખલા હતા એ સાર્થક અંકો શીખ્યા, સાર્થક સંખ્યા અને સાર્થક અંકો એ વખત જોડે આપણે ગણેલા છે ઓલરેડી. એટલે હવે આપણે પ્રશ્ન શરૂ થશે 2.14 સુધી, 14થી 2.10, 11, 12, 13 ગણેલા છે. હવે 2.14 નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણને 4 જુદા જુદા સૂત્રો આપ્યા છે, સમીકરણ આપ્યા છે. અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ સૂત્રોમાંથી જે પારિમાણિક દ્રષ્ટિએ ખોટા હોય એને કાઢી નાખવાના, અથવા તો એવું કહેવાનું છે કે કયા સમીકરણ સાચા છે અને કયા સમીકરણ ખોટા છે, કઈ દ્રષ્ટિએ, પારિમાણિક દ્રષ્ટિએ. અને આની અંદર જે બધી સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો છે સૂત્રોમાં એ આપણને પ્રશ્નમાં કહી દીધું છે. અહીંયા જો આવું કીધું છે કે y એ સ્થાનાંતર છે, પછી એ એટલે મહત્તમ સ્થાનાંતર છે, જેને કંપ વિસ્તાર પણ કહેવાય, મહત્તમ સ્થાનાંતર. આમ તો અહીંયા એવું લખ્યું છે કે કણનું મહત્તમ સ્થાનાંતર, એટલે જે કણની ગતિ થતી હોય તેનું સ્થાનાંતર છે. પછી v એટલે કણની ઝડપ છે, એટલે ટૂંકમાં ઝડપ છે, v બરાબર ઝડપ. પછી કેપિટલ T એ આવર્તકાળ છે અને સ્મોલ t એ સમય છે. બરાબર, આટલી સંજ્ઞાઓનો ઉપયોગ થયેલો છે. તો હવે આપણે એવું નક્કી કરવાનું છે કે કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે અને કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે તેવું નક્કી કરવાનું. દરેક માટે વારાફરતી આપણે ચેક કરીશું. હવે એક વસ્તુ યાદ રાખો, આપણે કોઈ પણ જગ્યાએ ત્રિકોણમિતીય વિધેયો લખીએ છીએ, ત્રિકોણમિતીય વિધેયો, દાખલા તરીકે મેં લખ્યું sin θ. તો આમાં θ એ શું દર્શાવે છે? તો ખૂણો દર્શાવે છે. શું દર્શાવે છે? ખૂણો. આ θ એ ખૂણો છે અને ખૂણો એટલે જેને આપણે સમતલ કોણ કહીએ છીએ. પૂરક ભૌતિક રાશિઓ આપણે જે શીખેલા સમતલ કોણ અને ઘનકોણ એ બંને પરિમાણ રહિત છે. એટલે આમાં θ એ શું છે? પરિમાણ રહિત છે. કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય લો, તમે sin લો, cos લો, tan લો, cot લો, sec લો, cosec લો, એ બધા જોડે આપણે જે કંઈ અહીંયા લખીએ છીએ પદ એ ખૂણો જ લખીએ છીએ. એ ખૂણાઓના સંબંધો દર્શાવે છે. કાટકોણ ત્રિકોણની અંદર ધારો કે sin θ લઈએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, sin θ લઈએ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos θ લઈએ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, tan લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આવું લઉં છું. ધારો કે tan θ લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે આ સેન્ટીમીટરમાં હોય તો આ સેન્ટીમીટરમાં હોય એટલે સેન્ટીમીટર ભાગ્યા સેન્ટીમીટર એટલે એકમ રહિત થઈ જાય. એટલે આખું tan θ કેવું છે? એકમ રહિત. એટલે એમાં θ એ ખૂણો એ પણ કેવો? પરિમાણ રહિત. એના કોઈ પરિમાણ હોતા નથી, ગમે તે જગ્યાએ θ. હવે અહીંયા જુઓ, y બરાબર a sin, પછી આટલું લખ્યું છે 2 સ્મોલ t અપોન કેપિટલ T. તો એકચ્યુઅલી આ θ ને રજૂ કરે છે. કોને રજૂ કરે છે? θ ને. તો આટલું જે પદ હોય sin વિધેય પછીનું એ પરિમાણ રહિત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત. બીજું, અહીંયા એ આપ્યા છે એ શું છે? તો મહત્તમ સ્થાનાંતર, એટલે એક પ્રકારનું સ્થાનાંતર જેનો એકમ સેન્ટીમીટર અથવા મીટર હોય. આનો એકમ મીટર હોય. આ બાજુ y એ પણ સ્થાનાંતર છે એટલે એનો એકમ પણ મીટર હોય. કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ક્યારે કહેવાય? તો ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ સમાન હોય ત્યારે. તો હવે પહેલા માટે લખીએ આપણે કે પહેલા સમીકરણમાં, સમીકરણ A માં y અને a ના એકમો. જો અહીંયા આપણે સમીકરણ A લખ્યું એટલે આ A એટલે ખાલી નંબર છે, 1 2 3 એવા. હું અહીંયા કન્ફ્યુઝન ના થાય એટલે નંબર આપી દો. આને 1 કહીએ, આને 2 કહીએ, આને 3 કહીએ અને આને 4 કહીએ. એટલે સમીકરણ કયું? 1. પાછો અહીંયા A લખ્યો તે અને આ એમાં સરખા નહીં સમજવાના, એટલે આપણે આને નંબર 1 કહી દઈએ.
તો સમીકરણ 1 માં y અને a ના એકમો અથવા તો એના પરિમાણ સમાન છે, જ્યારે 2 પાઈ ટી અપોન કેપિટલ T પરિમાણ રહિત છે. કેવી રીતે પરિમાણ રહિત થયું? આપણને ખબર કઈ રીતે પડી કે 2 પાઈ ટી અપોન કેપિટલ T પરિમાણ રહિત છે? તો આમાં સ્મોલ t એ શું છે? તો સમય છે, અને કેપિટલ T એ શું છે? આવર્તકાળ. એટલે આ પણ એક પ્રકારનો સમય, આવર્તકાળ એનો એકમ સેકન્ડ અને સમયનો એકમ પણ સેકન્ડ, એટલે સેકન્ડ ભાગ્યા સેકન્ડ એટલે એકમ જતો રહ્યો. 2 પાઈ ને તો કોઈ પરિમાણ હોય નહીં, એટલે 2 પાઈ ટી અપોન કેપિટલ T એ પરિમાણ રહિત છે. એટલે આખું આ સાઈન વિધેય કેવું થઈ ગયું? પરિમાણ રહિત થઈ ગયું. હવે ડાબી અને જમણી બાજુ શું વધ્યું? તો y અને a. y નો એકમ એ મીટર, a નો એકમ પણ મીટર, એટલે બંને બાજુના એકમો સરખા થઈ ગયા, એટલે કે બંને બાજુના પરિમાણો કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો સમીકરણ 1 અથવા તો સમીકરણ a એ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. એટલે અહીંયા લખી શકીએ, તેથી સમીકરણ 1 સાચું છે. કઈ દ્રષ્ટિએ સાચું છે? પારિમાણિક દ્રષ્ટિએ. બરાબર? એટલે અહીંયા ખાલી સાચું છે એવું લખી દઈએ. પ્રશ્નમાં પરિમાણિક દ્રષ્ટિએ એવું તો કીધેલું છે. ચલો બીજામાં આપણે. બીજું એટલે સમીકરણ 2. સમીકરણ 2 માં y અને a ના એકમો તો સરખા જ છે, પણ આ સાઈન વિધેયમાં vt જે લખેલા છે એ v એ વેગ છે ને t એ સમય છે. વેગ ગુણ્યા સમય એ પરિમાણ રહિત ના થાય. v અને t ના ગુણાકારનો એકમ લઈએ તો v નો એકમ મીટર પર સેકન્ડ અને t નો એકમ સેકન્ડ, એટલે સેકન્ડ સેકન્ડ ઉડી જાય એટલે મીટર એકમ વધે. અહીંયા મીટર એકમ આવવો જોઈએ નહીં, કારણ કે એ થીટાને રજૂ કરે છે. એટલે vt એ પરિમાણ રહિત હોવું જોઈએ, પણ પરિમાણ રહિત નથી અહીં જે આપ્યા છે ભૌતિક રાશિઓ પ્રમાણે. બરાબર? એટલે સમીકરણ 2 માં y અને a ના એકમો સમાન છે, પરંતુ vt પરિમાણ રહિત નથી. તેથી સમીકરણ 2 ખોટું છે. પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. અહીં vt ના હોવા જોઈએ, ત્યાં કોઈ પરિમાણ રહિત પદ હોવું જોઈએ. કેવું પદ હોવું જોઈએ? પરિમાણ રહિત. પણ અહીંયા તો vt ના પરિમાણમાં એનો એકમ શોધીએ તો મીટર એકમ મળે છે, જે ચાલે નહીં. ચાલો પછી ત્રીજામાં. ચલો ત્રીજો પ્રશ્ન છે, એમાં જુઓ અહીંયા t અપોન a આપ્યું છે, જે પરિમાણ રહિત હોવું જોઈએ પણ નથી. અહીંયા સેકન્ડ જેના મીટર એટલે સેકન્ડ પર મીટર, એટલે એ ખોટું. અને અહીંયા y અને આ બાજુ a અપોન t આપ્યું છે. એકલો a હોય તો બરાબર છે, આના જેવું કે આના જેવું, પણ એ તો a અપોન t આપ્યું છે. એટલે ડાબી બાજુમાં y અને જમણી બાજુમાં a અપોન t, એના પરિમાણો સમાન નથી, એટલે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. અને ધારો કે અહીંયા એકલા a આપ્યા હોત તો પણ આ ખોટું છે. એટલે સમીકરણ 3 એ કેવું છે? ખોટું સમીકરણ છે. એટલે સમીકરણ 3 માં y અને a અપોન t કેપિટલ T આપે છે, એટલે a અપોન કેપિટલ T ના એકમો સમાન નથી. વળી t અપોન a પણ પરિમાણ રહિત નથી. તેથી સમીકરણ 3 ખોટું છે. ત્રીજું સમીકરણ કેવું? એ પણ ખોટું છે. ચલો ચોથું. જો ચોથું સમીકરણ થોડુંક લાંબુ આપ્યું છે, પણ આ બાજુ y અને આ બાજુ a અપોન √2 છે, પણ √2 એટલે તો સંખ્યા થઈ, એનો તો કોઈ એકમ હોય નહીં, એટલે y અને એના એકમો કેવા? સરખા. પછી કૌંસમાં sin અને cos વિધેય આપ્યા છે. sin વિધેય જોડે 2 પાઈ t અપોન કેપિટલ T, જે પરિમાણ રહિત છે, પહેલામાં લખ્યું આપણે કે 2 પાઈ t અપોન કેપિટલ T પરિમાણ રહિત, તો આ પરિમાણ રહિત એટલે ચાલે. sin ની જોડે જે કંઈ પદ આપ્યું હોય તે કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત, થીટા તરીકે જે આપ્યું હોય.
cos જોડે જે થીટા તરીકે આપી છે 2πt/t એ પણ પરિમાણ રહે, એટલે આ સૂત્ર કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. એટલે આપણે લખીએ કે સમીકરણ 4 માં y અને a ના પરિમાણ અથવા એના એકમો પરિમાણ સમાન છે તથા 2πt/T એ પરિમાણ રહિત છે. તેથી આપેલ સમીકરણ અથવા તો તેથી સમીકરણ નંબર સીધો લખી દઈએ કે સમીકરણ 4 સાચું છે. કઈ દ્રષ્ટિએ સાચું છે? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. એટલે જો શું થયું? પહેલું અને ચોથું સાચા છે અને બીજું અને ત્રીજું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવા છે? ખોટા છે. આ સમીકરણ ક્યાં વપરાય છે એની હમણાં આપણે ચિંતા કરવાની નથી. આપણે તો ખાલી એટલું ચેક કરીએ છીએ કે આપેલા સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે કે ખોટા, એટલું જ આપણે જોવાનું છે. આગળ ઉપર આપણે આવા સમીકરણનો ઉપયોગ પણ તમે ભવિષ્યમાં શીખશો, પણ એની હમણાં આપણે ચિંતા કરવાની નથી. બરાબર? તો આટલું પહેલા આપણે લખી લઈશું. જો પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.15. આમાં કોઈ ગણતરી નથી કરવાની, પણ થોડુંક સમજવાનો પ્રશ્ન છે. જો બુકમાં તમે જુઓ, પ્રશ્ન જુઓ 2.15 કે એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ એટલે કે મૂવિંગ માસ m અને સ્થિર દળ એટલે કે રેસ્ટ માસ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c એની વચ્ચેના સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. અને પછી એને ખોટું સૂત્ર જે લખ્યું છે તે આપ્યું છે, તો અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. ખોટું સૂત્ર જે આપણને આપ્યું છે, વિદ્યાર્થી સૂત્ર આવું લખે છે કે m બરાબર m0 અપોન કૌંસમાં 1 - v² રેઝ ટુ હાફ. આ સૂત્ર બીજી રીતે લખવું હોય તો 1/2 ઘાત એટલે વર્ગમૂળ એવું પણ લખાય જુઓ. m0 અપોન વર્ગમૂળમાં 1 - v². એ વિદ્યાર્થી આવું સૂત્ર લખે છે, પણ એમાં અચળાંક c ક્યાં મૂકવો? અચળાંક c એટલે પ્રકાશનો વેગ. જો આ સૂત્ર સૌથી પહેલા, આ સૂત્ર તો ખોટું છે, સ્ટુડન્ટે લખેલું સૂત્ર છે, પણ સાચું સૂત્ર આનું જે છે એ સૌથી પહેલા આઈન્સ્ટાઈને તૈયાર કરેલું. આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ સૂત્ર તૈયાર કરેલું. દળ વચ્ચેનો સંબંધ છે. કયા દળ? તો આ m એટલે બદલાતું દળ એટલે કે ચલિત દળ અને m0 એટલે સ્થિર દળ. જો અહીંયા લખીએ આપણે કે જ્યાં m ચલિત દળ છે, m0 એ સ્થિર દળ છે, v એ કણનો વેગ છે અને c આપણે જે લેવાનું છે જે પ્રકાશનો વેગ છે. આ ચારને સાંકળતું આઈન્સ્ટાઈને સૂત્ર આપ્યું છે, પણ વિદ્યાર્થી શું કરે છે કે એને સૂત્ર યાદ હતું, પણ પ્રકાશનો વેગ આ સૂત્રમાં ક્યાં મૂકવાનો તે ભૂલી જાય છે, એટલે સૂત્ર એને આવું લખી દીધું. તો આપણે અનુમાન કરવાનું કે c ક્યાં આવશે. હવે અનુમાન કેવી રીતે કરવાનું? તો પારિમાણિક દ્રષ્ટિએ. કઈ રીતે અનુમાન કરવાનું? પારિમાણિક દ્રષ્ટિએ. ધારો કે હવે જો આને આપણે જરૂર નથી લખવાની, લખી શકાય, પણ આપણે આને નંબર 1 આપી દઈએ, જે વિદ્યાર્થીએ લખેલું સમીકરણ છે. સમીકરણ 1 જો સાચું હોય તો પારિમાણિક દ્રષ્ટિએ બંને બાજુના એકમો સમાન થવા જોઈએ. બંને બાજુના એકમો કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ, જો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો. હવે ડાબી બાજુમાં શું છે? ચલિત દળ હોય કે સ્થિર દળ હોય, પણ દળનો એકમ તો કિલોગ્રામ જ થાય. તો આ બાજુ દળ આપ્યું છે એટલે આનો એકમ કિલોગ્રામ, આ બાજુએ દળ આપ્યું છે ઉપર અંશમાં એટલે એનો એકમ કિલોગ્રામ. તો આ બે એકમો સરખા થઈ ગયા, તો પછી છેદ જે આપ્યો છે એ કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત હોવો જોઈએ. એટલે અહીંયા આપણે લખીએ કે સમીકરણ 1 માં m અને m0 આવું લખીએ આપણે, ડાબી જમણી એવું ના લખીએ. m અને m0, m અને
m0 ના એકમો સમાન છે. જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો જમણી બાજુ 1 માઇનસ v² એની 1/2 ઘાત એ પરિમાણ રહિત હોવું જોઈએ, પરંતુ 1 માઇનસ v² ની 1/2 ઘાત એ પરિમાણ રહિત નથી. ચોખ્ખું દેખાય છે આપણને કે આ એક એને તો કોઈ એકમ હોય નહીં, પણ v² નો એકમ તો v નો એકમ મીટર પર સેકન્ડ, અને ધારો કે 1/2 ઘાત લઈ લો એટલે એનું વર્ગમૂળ લઈ લો તો મીટર પર સેકન્ડ. વર્ગ અને વર્ગમૂળ જતા રહે એવું સમજીએ તો એકને હું ધ્યાનમાં ના લઉં તો, એટલે છેદનો એકમ છે એ કંઈક મળે છે આપણને, પરિમાણ રહિત મળતું નથી. ખરેખર પરિમાણ રહિત હોવું જોઈએ. હવે જો મારે 1 માઇનસ v²½ એને પરિમાણ રહિત બનાવવું હોય તો પ્રકાશનો વેગ, જેનો એકમ પણ મીટર પર સેકન્ડ જ છે, કણનો વેગ અને પ્રકાશનો વેગ બેનો એકમ સરખો છે, એટલે v ના છેદમાં v² ના છેદમાં મારે c² લેવું પડે. તો v² નો એકમ અને c² નો એકમ લોપ થઈ જાય, એટલે આખો આ કૌંસ પરિમાણ રહિત થઈ જાય. શું થઈ જાય? પરિમાણ રહિત થઈ જાય. એટલે સમીકરણ 1 માં છેદનું પદ પરિમાણ રહિત બનાવવું હોય તો 1 માઇનસ v²½ ને બદલે 1 માઇનસ v²/c²⁻² લખવું જોઈએ. તેથી સમીકરણ 1 સાચી રીતે નીચે મુજબ લખી શકાય: m બરાબર m0/1 માઇનસ v²/c²⁻². આ સાચું સમીકરણ થાય. બીજું, આપણને એવો પ્રશ્ન થાય કે મેં આવું લખ્યું 1 માઇનસ v²/c², તો 1 માઇનસ c²/v² પણ પરિમાણ રહિત થાય. લખ્યું આપણે આવું (1/2), તો અહીંયા પણ (1/2). આ કૌંસ છે, એમાં આ જે પદ છે બીજું પદ v²/c², v અને c ના એકમો સરખા છે એટલે v² અને c² ના એકમો સરખા થાય, તો c²/v² નો એકમ એ સરખો થાય, એટલે c² અને v² ના એકમો પણ સરખા થાય, એટલે c²/v² પણ પરિમાણ રહિત થાય. આ v²/c² એ પણ પરિમાણ રહિત, તો c²/v² પણ પરિમાણ રહિત. તો પછી આપણે આ જ કેમ લખ્યું, આ કેમ ના લખ્યું? તો કોઈ પણ જગ્યાએ પ્રકાશના વેગ કરતા કોઈ કણનો વેગ વધારે ના હોય, હંમેશા v c જ હોય. આ એક વસ્તુ યાદ રાખો. કોઈ કણ ગતિ કરે છે તો એ પ્રકાશના વેગથી તો કદી ગતિ ના કરી શકે, એટલે કણનો વેગ એ પ્રકાશના વેગ કરતા કેવો હોય? ઓછો હોય. હવે આ ગુણોત્તર, અંશનું મૂલ્ય ઓછું અને છેદનું મૂલ્ય મોટું, એટલે આ ગુણોત્તર કેવો થાય? તો v²/c²<1 થાય. અને v²/c²<1 થાય એટલે કે આ જવાબ 1 કરતા ઓછો થાય, તો 1 માંથી નાની સંખ્યા, 1 કરતા નાની સંખ્યા બાદ કરીએ એટલે આ જવાબ ધન મળે, અને ધન મળે તો એનું વર્ગમૂળ શક્ય છે. અને બીજું, કદાચ ઋણ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ નીકળે સંકર સંખ્યા તરીકે, જે આપણે શીખ્યા નથી હજુ. પણ ઋણ સંખ્યા હોય તો થાય શું? આ છેદ ઋણ થઈ જાય, આ બેનો તફાવત ઋણ આવે તો છેદ ઋણ થઈ જાય, અને દળ કદી ઋણ હોય નહીં. એટલે c²/v² લેવા જઈએ તો આ જવાબ તો 1 કરતા નાનો છે, એટલે 1 માંથી બાદ થાય એટલે આ ધન થશે. આ જવાબ હંમેશા કેવો મળે આપણને? ધન. પણ આ જવાબ જો મેળવું c²/v² લખીને, તો આ જવાબ ઋણ મળે, જે ઋણ શક્ય નથી, એટલે આ ગુણોત્તર શક્ય નથી.
અહીંયા v સ્ક્વેર અપોન c સ્ક્વેર તો લેસ ધેન 1 મળે, એટલે એકમાંથી કંઈક નાનું મૂલ્ય બાદ કરી એટલે આ જવાબ ધન મળવાનું છે, એ ઋણ ના મળે. પણ જો ઋણ મળે તો, જો આ તફાવત એટલે આવું પદ લઈએ તો આ તફાવત ઋણ મળે, અને ઋણ મળે તો દળ ઋણ થાય, ચલિત દળ જે ઋણ થઈ જાય, જે શક્ય નથી. એટલે આ જવાબ ના લખાય. એટલે આપણે સાચી રીતે એ સૂત્ર લખવું હોય, જે આઈન્સ્ટાઈને સાચું સૂત્ર આપ્યું છે આવું જ છે. એટલે એ વિદ્યાર્થી અહીંયા c સ્ક્વેર લખવાનું જે ભૂલી ગયો તો એ ક્યાં લખવું પડે? એને v સ્ક્વેર ના છેદમાં, એટલે કે v સ્ક્વેર અપોન c સ્ક્વેર લખવું પડે. પારિમાણિક દ્રષ્ટિએ જોઈએ તો આ બંને સાચા છે, પણ આ બેમાંથી આ બીજું આ જે સૂત્ર છે એનો ઉપયોગ ના કરી શકાય. જેવું કરીએ તો આપણો જવાબ ઋણ થઈ જાય, દળ કદી ઋણ હોય નહીં. એટલે ખાલી અનુમાન લગાવવાનું હતું કે એ પ્રકાશનો વેગ છે એને ક્યાં લખવો પડે કે જેથી આ સૂત્ર સાચું થાય, આઈન્સ્ટાઈને આપ્યું છે એવું સૂત્ર થાય, તો આવી રીતે લખવું પડે. બરાબર. ચલો એના પછીનો દાખલો જુઓ. 2.16 આ અગત્યનો પ્રશ્ન. 2.16 છે અગત્યનો પ્રશ્ન. હવે જો પ્રશ્ન આપે છે કે પરમાણવીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. સૂક્ષ્મ પરમાણુઓ અથવા તો અણુઓની સાઈઝ આપણે માપવાની હોય, એના વ્યાસ, એની ત્રિજ્યા, એ બધા ડાયમેન્શન એના જો માપવાનો હોય તેમાં એંગસ્ટ્રોમ એકમ આપણે વાપરી શકીએ. એ વધારે અનુકૂળ છે. મીટર કે સેન્ટીમીટર કરતાં વધારે સુટેબલ એકમ કયો છે? એંગસ્ટ્રોમ. અને એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 થાય, આપણને ખબર છે. હવે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. આમ તો જો થોડું કન્ફ્યુઝન છે, વિસ્તાર એવું કીધું ને એટલે એ વિસ્તાર તરીકે અહીંયા આપણે ત્રિજ્યા લેવાની છે. વિસ્તાર એટલે આખા પરમાણુની સાઈઝ એવું થાય, ડાયમેન્શન એટલે વ્યાસ થાય, એનું અડધું કરવું પડે. પણ એ લખવામાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આપ્યો છે જે 0.5 એંગસ્ટ્રોમ છે, એટલે એને ત્રિજ્યા તરીકે લઈશું. એટલે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા r બરાબર 0.5 એંગસ્ટ્રોમ છે, અને એંગસ્ટ્રોમને મીટરમાં લખવું એટલે 0.5 ગુણ્યા 10⁻10 મીટર, અને 5 લખી દઉં તો 10⁻11 મીટર થાય. આ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું હશે? એટલે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ શોધવાનું છે. આ એક પરમાણુની ત્રિજ્યા છે 5 ગુણ્યા 10⁻11 મીટર. એટલે આની પરથી મને હાઇડ્રોજન પરમાણુના હાઇડ્રોજન જે પરમાણુ છે, એક પરમાણુ, એનું કદ મળી જાય. પછી 1 મોલનું કદ શોધવું હોય તો એક પરમાણુનું કદ મળે, એના આધારે 1 મોલમાં જેટલા હાઇડ્રોજન પરમાણુ હોય એની સંખ્યા વડે ગુણી કાઢવાના, એટલે 1 મોલનું કદ મળી જાય. એટલે પહેલા તો હાઇડ્રોજન પરમાણુનું કદ શોધીશું. એક પરમાણુ, એક હાઇડ્રોજન પરમાણુનું કદ, એ કદને હું v' વડે દર્શાવું. v' કહી દઈએ આપણે. તો v' બરાબર પરમાણુનો આકાર કયો? તો ગોળાકાર. કોઈ પણ તત્વનો પરમાણુ હોય, ગમે તે પરમાણુ હોય, તો એનો આકાર આપણે કયો લેવાનો? ગોળાકાર આકાર લેવાનો. અને ગોળાના કદનું સૂત્ર વાપરવાનું. તો ગોળાનું કદ 4/3 πr³ એટલે 4/3 ગુણ્યા 3.14 ગુણ્યા r³ એટલે 5 ગુણ્યા 10⁻11 નો ઘન. આનું સાદુરૂપ આપવાનું. જો આ 5 નો ઘન થાય 125, એટલે 125 ગુણ્યા 3.14 ગુણ્યા 4, અને એ જે જવાબ આવે એને ભાગ્યા 3, એટલે 523.33 આવું આવે છે. 523.33. પછી પાછા 3 આવે છે, પણ આપણે બધા આંકડા લખતા નથી. ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? તો 10⁻11 છે, એની 3 ઘાત ઉપર, ઘાતની ઉપર ઘાત 3 છે, એટલે 11 * 33, એટલે કે -33. અને આને 5.23 લખવું,
પછી બધા 3 3 છે એટલે બધા 3 નથી લખતા એટલે 5.23 લખીએ છીએ રાઉન્ડ ઓફ કરીને, બરાબર. તો 5.23 લખું તો 10 ની ઘાત કેટલી થશે? આ પોઈન્ટ અહીંયા બે સ્થાન આગળ થશે એટલે બે ઘાત ઓછી થાય એટલે -31 ઘાત થાય. v ડેશ આટલા મળે, આટલા મીટર ક્યુબ. પણ આ કોનું કદ મળ્યું? એક પરમાણુનું કદ મળ્યું. કેટલા હાઇડ્રોજન પરમાણુનું? એક હાઇડ્રોજન પરમાણુનું કદ મળ્યું. પણ આપણે તો 1 મોલ લેવા છે. હવે 1 મોલ હાઇડ્રોજનમાં પરમાણુઓની સંખ્યા ધારો કે n હોય તો n બરાબર 6.023 ગુણ્યા 10⁻23. 1 મોલ હાઇડ્રોજનમાં આટલા પરમાણુઓ હોય, એક પરમાણુનું કદ v' હોય તો આ n પરમાણુઓનું કદ કેટલું? ત્રિરાશી આવી મુકાય કે એક પરમાણુનું કદ બરાબર v' હોય તો n પરમાણુઓનું કદ કેટલું? એ કદ ધારો કે v વડે દર્શાવું તો v બરાબર n ગુણ્યા v'. આવું થાય. ગુણાકાર કરી દેવાનો એટલે v બરાબર n એટલે 6.023 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 5.23 ગુણ્યા 10⁻31 ઘાત. આ બેનો ગુણાકાર એટલે આપણો જવાબ. એટલે v બરાબર 5.23 ગુણ્યા 6.023 એટલે 31.5. આ ગુણાકાર થાય 31.5 ગુણ્યા 10 ની ઘાત 31 માંથી 23 બાદ કરવાના. 31 માંથી કેટલા? 23 એટલે કેટલા રહેશે? 10⁻8 ઘાત. આને હું 3.15 લખું તો એક સ્થાન આમ ગયું. 3.15 ગુણ્યા 10⁻7 ઘાત મીટર ક્યુબ. 1 મોલ જેટલો હાઇડ્રોજન વાયુ હોય તો એના પરમાણુઓનું કદ થયું. 1 મોલ હાઇડ્રોજન વાયુના પરમાણુઓનું કદ કેટલું? તો ટોટલ 1 મોલનું કદ આટલું થાય 3.15 ગુણ્યા 10⁻7 ઘાત મીટર ક્યુબ. બરાબર. ચલો તો આટલો બે દાખલા આપણે લખી લઈશું. પછી જુઓ દાખલા નંબર 2.17. એ આવી ગણતરી છે પ્લસ બીજી થોડી વધારે ગણતરી. પ્રશ્ન જુઓ પહેલા કે 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે STPA 22.4 લીટર જગ્યા રોકે છે. એ એનું મોલર કદ કહેવાય. આ કોઈ પણ વાયુનું મોલર કદ 22.4 લીટર હોય. બરાબર. અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ માટે આદર્શ વાયુ આપ્યું એટલે આદર્શ વાયુનું મોલર કદ બરાબર 22.4 લીટર. હવે જો અહીંયા કદનો એકમ લીટર લખ્યો અને અહીંયા કદનો એકમ આપણે મીટર ક્યુબ લખ્યો. એક જ ભૌતિક રાશિના એકમો છે અને એક જ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ હોય તો લીટરને મારે મીટર ક્યુબમાં ફેરવવા છે. તો લીટરને મીટર ક્યુબમાં ફેરવવા માટે જો યાદ રાખો તમે કે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. અને એનાથી ઊંધું લખવું હોય તો 1 મીટર ક્યુબ બરાબર 10⁻³ લીટર. 1 મીટર ક્યુબ કદ હોય તો 1000 લીટર થાય. જો 1000 લીટર એટલે આપણે સમજવું હોય સાદી રીતે તો એક પાણીની ટાંકી આપણે બનાવી છે સમઘન આકારની. એટલે બધી બાજુના માપ સરખા હોય એવી એક પાણીની ટાંકી છે જેની લંબાઈ અંદરની લંબાઈ પાણીની ટાંકીની અંદરની લંબાઈ 1 મીટર, પહોળાઈ પણ 1 મીટર અને એ ટાંકી છે એની ઊંચાઈ પણ 1 મીટર. આવી ટાંકી આપણે પાણીની બનાવી છે.
આવી ટાંકી છે, ઉપરની સપાટી ખુલ્લી, પણ આ બધી ઊભી 4 દિવાલો, નીચે તળિયું, એટલે ટાંકી થઈ ગઈ પાણીની, એમાં પાણી ભરી શકાય. એની આ બાજુ એટલે કે એની લંબાઈ 1 મીટર છે, એની પહોળાઈ 1 મીટર છે, અને એની ઊંચાઈ એ પણ 1 મીટર છે, અને સમઘનાકાર છે. આનું કદ કેટલું થાય? તો સમઘનના કદનું સૂત્ર શું? તો લંબાઈનો ઘન, લંબાઈ 1 મીટર, પહોળાઈ 1 મીટર, ઊંચાઈ પણ 1 મીટર, અને બધા સરખા છે એટલે લંબાઈનો ઘન થયો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 મીટર ક્યુબ કદ થયું. એટલે આપણે પાણીની એક ટાંકી એવી તૈયાર કરી કે જેની સાઈઝ આ પ્રમાણે છે, અંદરની સાઈઝ, દિવાલની જાડાઈ આપણે ગણતા નથી, પણ ટાંકી બનાવ્યા પછી અંદરની જે લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ જે છે એ 1 મીટર છે. હવે એમાં પાણી ભરું તો પાણીની ઘનતા 1 લઈએ એવું પાણી, શુદ્ધ પાણી, તો એ પાણી અંદર આપણે ટાંકીમાં ભરીએ તો કેટલા લીટર પાણી સમાશે અંદર? તો 1000 લીટર. કેટલા લીટર પાણી થશે? ટાંકી છલોછલું ભરી દો પૂરેપૂરી, એનું જે માપ છે એ પ્રમાણે, તો એમાં કમ્પ્લીટ 1000 લીટર પાણી થાય. એટલે 1 મીટર ક્યુબ, એમાં લીટર કેટલા થયા? તો 1000 લીટર થયા. 1 મીટર ક્યુબમાં લીટર કેટલા થયા? 1000. એટલે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર, પણ એનાથી ઊંધો સંબંધ છે આપણે તો લીટરને મીટર ક્યુબમાં ફેરવવું છે. તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. એટલે આ જે લીટરમાં માપ આપ્યું છે એને મારે મીટર ક્યુબમાં લખવું હોય તો આદર્શ વાયુનું મોલર કદ 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ, અને આ મોલર કદ છે એનું કહી દઉં V1. આદર્શ વાયુનું મોલર કદ એને V1 કહી દઉં. હવે પ્રશ્નમાં બીજું આપણને શું કીધું છે જુઓ, કે 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે, તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવિક કદનો ગુણોત્તર શું થશે? હાઇડ્રોજન વાયુનું મોલર કદ, આદર્શ વાયુનું મોલર કદ છે હાઇડ્રોજન વાયુ માટે આપણે વાપરી શકીએ, એટલે હાઇડ્રોજન વાયુનું મોલર કદ અને એનું પરમાણવીય કદ, આ કદ આપણે શોધીએ પરમાણવીય કદ છે 1 મોલનું, બરાબર. એટલે સમજો કે આ આપણો દાખલા નંબર 2.17 છે, એમાં એક્ઝેક્ટ આવી જ ગણતરી કે પહેલા હાઇડ્રોજન પરમાણુનું કદ એક પરમાણુ માટે શોધી કાઢો, પછી 1 મોલ હાઇડ્રોજનનું કદ શોધો. આ મોલર કદ નથી, પરમાણવીય કદ છે, એટલે પરમાણવીય કદ મને આટલું મળી ગયું, પરમાણવીય કદ મળી ગયું. આ હાઇડ્રોજન વાયુનું પરમાણવીય કદ છે, એક પરમાણુનું કદ આટલું છે, એટલે આ કદ, આ કદને આપણે પરમાણવીય કદ કહીશું. કયું કદ કહીશું? પરમાણવીય કદ. તો અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે મોલર કદ અને પરમાણવીય કદનો ગુણોત્તર શું હશે? જુઓ, આ દાખલો ઓલરેડી આપણે 2.16 જે ગણ્યો છે એ અહીંયા 2.17 ફરી કોપી કરવાનો છે, અને બાજુમાં ગણેલું જ છે એ પ્રમાણે એક્ઝેક્ટ એવી ગણતરી આપણે પહેલા કરી દઈએ, અને પછી બેનો ગુણોત્તર લેવાનો. જો આ સંબંધ લખી રાખવાનો તમારે, 1 લીટરના મીટર ક્યુબ કેટલા થાય એ બધું લખી રાખો. જો પહેલા તો હાઇડ્રોજન પરમાણુનો એનું પરિમાણ આપ્યું છે આપણને 1 એંગસ્ટ્રોમ, અહીંયા ત્રિજ્યા 0.5 આપી હતી. પરિમાણ એટલે બીજા પ્રશ્નમાં આપણે આ પરિમાણ જે આપ્યું છે એનો વ્યાસ સમજવાનો. એટલે હાઇડ્રોજન વાયુ માટે R બરાબર 0.5 એંગસ્ટ્રોમ જ લેવાના, એટલે 5 લખું તો 10⁻11 મીટર થાય R બરાબર. હવે મારે ધારો કે સીધું જ 1 મોલ હાઇડ્રોજનનું પરમાણવીય કદ ગણવું હોય તો V બરાબર N ગુણ્યા V ડેશ, જ્યાં V ડેશ એટલે એક પરમાણુનું કદ, એવી રીતે લખી શકું. જો અહીંયા સીધું લખું કે 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણવીય કદ ધારો કે V હોય તો V બરાબર N ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ. N એટલે 1 મોલમાં પરમાણુઓની સંખ્યા ગુણ્યા 4/3 પાઈ r ક્યુબ એટલે એક પરમાણુનું કદ. આ બેનો ગુણાકાર થાય એટલે V, સીધો આ જવાબ આપણને મળી જાય. તો જુઓ, N એટલે 6.023 ગુણ્યા 10⁻23
ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા આનો ઘન કરવાનો છે 5 ગુણ્યા 10⁻11 નો ઘન અને ભાગ્યા 3. આ બધાનું તમે સાદુરૂપ આપો તો આ જવાબ મળી જ જાય. એટલે હું આ જવાબ લખી દઉં છું અહીંયા ડાયરેક્ટ. કેટલો જવાબ મળે? 3.15 ગુણ્યા 10⁻7. 3.15 ગુણ્યા 10⁻7 v બરાબર આટલા મીટર ક્યુબ. આ જે જવાબ છે એને હું પરિણામ નંબર 1 કહું અને આ પરિણામ નંબર 2. તો હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ ભાગ્યા પરમાણુય કદ. હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ ભાગ્યા પરમાણુય કદ. મોલર કદ આપણી જોડે આટલું છે 22.4 ગુણ્યા 10⁻³ ભાગ્યા પરમાણુય કદ 3.15 ગુણ્યા 10⁻7. એટલે આનું સાદુરૂપ આપવાનું. જો 22.4 ભાગ્યા 3.15 એટલે 7.1 જેવું આવે છે. 7.11 જેવું આવે એટલે 7.11 લખીએ આપણે ગુણ્યા હવે 10 ની ઘાત કેટલી? તો -7 ઉપર જાય તો પ્લસ થાય અને 7 માંથી 3 બાદ કરવાના એટલે 4 ઘાત 10 ની 4 ઘાત. આ જવાબ આટલો મળે. આનો કોઈ એકમ ના આવે કારણ કે ગુણોત્તર છે. ગુણોત્તર છે એટલે એનો એકમ આવે નહીં. હવે આ ગુણોત્તર મળે એમાં 10 ની +4 ઘાત છે તો આ ગુણોત્તર 1 કરતા ઘણો મોટો કહેવાય. એટલે કે મોલર કદ છે એ પરમાણુય કદ કરતા ઘણું વધારે છે. આનું કારણ શું? વાયુના પરમાણુઓ તો આમાં એવોગાડ્રો નંબર જેટલા છે અને આમાં એવોગાડ્રો નંબર જેટલા. પરમાણુઓની સંખ્યા સરખી જ છે બેમાં પણ કદ બેના જુદા જુદા છે. હવે 22.4 લીટર એટલે કોઈ પાત્રની અંદર હું 1 મોલ વાયુ ભરું, 1 મોલ હાઇડ્રોજન વાયુ ધારો કે કોઈ પાત્રમાં ભર્યો છે આપણે, આ બધું કાઢી નાખીએ આપણે. જો આ વસ્તુ કેવી રીતે સમજવી છે આપણે. ધારો કે કોઈ પાત્ર આપ્યું છે આપણને, આ કોઈ પાત્ર છે, એ પાત્રની અંદર હાઇડ્રોજન વાયુ ભરી દીધું અને પછી એને બંધ કરી દીધું. સિલિન્ડર આકારનું, નળાકાર આકારનું, ગમે તે આકારનું પાત્ર છે, પણ કેટલો વાયુ ભર્યો મેં? 1 મોલ. 1 મોલ વાયુ ભર્યો એટલે હાઇડ્રોજનના પરમાણુઓ જે છે આમાં આવી રીતે છૂટા છૂટા હશે. કેટલા પરમાણુ આમાં છે અંદર? હાઇડ્રોજન વાયુના પરમાણુની સંખ્યા 6.023 ગુણ્યા 10⁻23 એટલા પરમાણુઓ ભરી દીધા અંદર હાઇડ્રોજન વાયુના. આ મોલર કદ એનો મતલબ શું? તો જે પાત્રમાં હાઇડ્રોજન વાયુ ભર્યો છે આ હાઇડ્રોજન વાયુ વાતાવરણના તાપમાને અને દબાણે ભરેલો છે. વાતાવરણનું જે તાપમાન હોય તે, ધારો કે વાતાવરણનું તાપમાન એટલે ઓરડાનું તાપમાન 25 ડિગ્રી છે કે 27 ડિગ્રી છે સેલ્સિયસમાં, અને એક વાતાવરણ દબાણ છે. તો એ વખતે મેં એવોગાડ્રો નંબર જેટલા એટલે કે 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ ભર્યા છે તો એનું કદ 22.4 લીટર. એટલે આ પાત્રનું કદ 22.4 લીટર છે. પાત્રનું કદ 22.4 લીટર છે. એવા પાત્રમાં 1 મોલ વાયુ ભરી દીધો તો નોર્મલ દબાણે એ વાયુ ભરી ગયું. બીજું તો આ 22.4 લીટર છે અને મીટર ક્યુબમાં લખીએ એટલે 10⁻³ ને એ બધું એ થઈ જાય મીટર ક્યુબમાં. એટલે મોલર કદ 22.4 લીટર મળ્યું. પરમાણુય કદ એનો મતલબ શું? તો આ એક પરમાણુનું કદ મેં શોધ્યું, એને પરમાણુની સંખ્યા વડે ગુણી કાઢ્યા તો આ પરમાણુએ જેટલી જગ્યા રોકી એટલું જ કદ એમાં એક પરમાણુના કદમાં આવ્યું. પછી આને જેટલી જગ્યા રોકી તે આવ્યું, આને જે જગ્યા રોકી તે આવ્યું, આને જે જગ્યા રોકી તે આવ્યું. પણ આ વચ્ચે ખાલી જગ્યા છે એ પરમાણુય કદમાં આવતું નથી. આ વચ્ચેની ખાલી જગ્યા છે મોલર કદમાં આવી જાય
એનું કદ મોલર કદમાં આવી ગયું, પણ પરમાણુય કદમાં ખાલી ભાગનું કદ આવતું નથી. એટલે ધારો કે આ બધા હાઇડ્રોજનના પરમાણુઓ જે છૂટા છૂટા છે એને હું એકદમ અડકીને ભેગા ગોઠવી દઉં આ પાત્રમાં, અથવા બીજા કોઈ પાત્રમાં. પરમાણુ હવે કેવી રીતે મારે ગોઠવવાના પાત્રમાં? તો એક પરમાણુ એને અડકીને બીજો, ત્રીજો, ચોથો, એમ બધા પરમાણુ મારે આવી રીતે ગોઠવી દેવા. તો ભલે પાત્ર 22.4 લિટર કદનું હોય, પણ એવોગાડ્રો નંબર જેટલા હાઇડ્રોજનના પરમાણુઓ બહુ ઓછી જગ્યામાં આવી જશે, આટલી જ જગ્યામાં. તો આ કદ કયું થયું આપણું? પરમાણુય કદ. પરમાણુય કદ એટલે V 3.15 × 10⁻⁷. ખ્યાલ આવ્યો કહું છે? છૂટા છૂટા નોર્મલ એ જે રીતે હાઇડ્રોજનના પરમાણુઓ પાત્રમાં ગોઠવાયા છે એવા ને એવા જ રહેવા દો. તો 22.4 લિટરના પાત્રમાં 1 મોલ વાયુ ભરી દીધો, એ મોલર કદ થયું એનું. કયું કદ થયું? મોલર. પણ આ વચ્ચેની જે જગ્યા છે એ આપણા પરમાણુય કદમાં આવતી નથી. એટલે પરમાણુઓનું જ ખાલી કદ ગણ્યું, ખાલી જગ્યા છે એને આપણે કદમાં લીધી નથી. અને બીજું કે આ પાત્રની સરખામણીમાં અથવા તો બે પરમાણુ વચ્ચે જે જગ્યા છે એની સરખામણીમાં પરમાણુનું કદ ઘણું નાનું છે. એટલે કે બે હાઇડ્રોજનના પરમાણુઓ વચ્ચે જે જગ્યા છે એની સાપેક્ષે હાઇડ્રોજન પરમાણુનું કદ ઘણું નાનું છે, એટલે મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર આટલો મોટો મળે છે આપણને. બાકી બંનેમાં પરમાણુની સંખ્યા તો બંનેમાં સરખી જ છે. મોલર કદ જે લીધું એમાં એવોગાડ્રો નંબર જેટલા પરમાણુ છે, પરમાણુય કદ લીધું એમાં એવોગાડ્રો નંબર જેટલા પરમાણુ છે. એટલે પરમાણુની સંખ્યામાં કોઈ ફરક નથી, પણ કદમાં ફરક છે. તો આ 22.4 લિટર છે એને મોલર કદ કહેવાય, અને એક પરમાણુના કદને સંખ્યા વડે ગુણી કાઢ્યા આપણે એવોગાડ્રો નંબર વડે, તેને પરમાણુય કદ કહેવાય. તો અહીંયા લખવામાં એક લાઈન આપણે એવી લખી દઈશું. હાઇડ્રોજન વાયુના, અને માત્ર હાઇડ્રોજન વાયુ માટે આ નથી, બીજા કોઈ વાયુ માટે પણ આ ગુણોત્તર શોધો તો આવો મોટો જ મળે. આટલો જ મળે એવું નહીં, કારણ કે બીજા વાયુ માટે એની ત્રિજ્યા અલગ હોઈ શકે. એટલે પરમાણુય કદ છે એમાં થોડોક ફેરફાર હોઈ શકે, થોડોક જ હોય, બહુ મોટો ફેરફાર હોય નહીં. પણ મોલર કદ તો આટલું જ રહેશે બીજા કોઈ પણ વાયુ માટે. એટલે ગુણોત્તર મોટો જ મળવાનો, આટલો જ મળશે એવું નહીં, પણ મોટો તો મળશે. ખ્યાલ? તો હાઇડ્રોજન વાયુના બે પરમાણુઓ વચ્ચેની જગ્યાની સાપેક્ષે પરમાણુનું કદ ઘણું જ નાનું હોવાથી ગુણોત્તર, કોનો ગુણોત્તર એ પણ લખી આવે, હોવાથી મોલર કદ અને પરમાણુય કદનો ગુણોત્તર ઘણો મોટો મળે છે. આ એનું કારણ છે. બરાબર? એટલે આ દાખલા નંબર 2.16, જેમાં હાઇડ્રોજન વાયુનું પરમાણુય કદ શોધવાનું હતું, 1 મોલ હાઇડ્રોજન વાયુનું. અહીંયા પણ 1 મોલ હાઇડ્રોજન વાયુનું પરમાણુય કદ શોધવાનું છે. મોલર કદ જે પ્રશ્નમાં તમને આપી જ દીધું છે, લીટરમાં આપ્યું છે, એને મીટર ક્યુબમાં ફેરવી પછી આપણું શોધેલું પરમાણુય કદ અને આ મોલર કદ. તો મોલર કદ ભાગ્યા પરમાણુય કદ, પરમાણુય કદ ભાગ્યા મોલર કદ નહીં લેવાનું, મોલર કદ ભાગ્યા પરમાણુય કદ. તો આ ગુણોત્તર આટલો મોટો આપણને મળશે અને એનું કારણ લખવાનું.